ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સુત્રાપાડા હાઈવેના જ્યાં રાખેજ ગામના પાટિયા પાસે ડમ્પર પલટી મારી જતા 2 લોકો દબાયા હતા અને ઘટના સ્થળે જ મોત નીપજ્યા। રાખેજ ગામના ફાટક પાસે રાત્રે 8:30 કલાક આસપાસ બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત બાદ જ્યાં 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, આ સ્થળે લોકો ભેગા થયા હતા। આ સમયે સુત્રાપાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર પલટી મારી હતી। આ ઘટનામાં ત્યાં ઉભેલા 2 લોકો ડમ્પર નીચે દબાયા હતા। જેસીબીની મદદથી ડમ્પરને ઉંચકી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। આ ખોફનાક ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ફાટક નજીક લોકો ઊભા છે। ટ્રેક્ટર સુત્રાપાડા તરફથી કોડીનાર તરફ આવી રહ્યું છે અને કોડીનાર તરફથી એક કાર સુત્રાપાડા જઈ રહી હતી। ટ્રેક્ટર અને કાર એકબીજાને સામસામે ક્રોસ કરી રહ્યા હતા। એવા સમયે પૂરપાટ ઝડપે ટ્રેક્ટર પાછળથી આવી રહેલો ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ નીચે રોડ સાઈડમાં નીચે ઉભેલા લોકો પર પલટી મારી હતી। અકસ્માતની ભયાનક ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા। બીજી તરફ પોલીસનો મોટો કાફલો અહીં પહોંચ્યો હતો। રોષે ભરાયેલા ટોળાએ ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકો અને ડમ્પરોને રોકાવી દીધા છે। ડમ્પર ચાલક ઇજાગ્રસ્ત થયો છે, જેને કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયો છે। વેરીફાઈડ ન્યૂઝ, ગીર સોમનાથ। जी, मारू नाम परमार काळुभाई, कणजोદર ગામનો વતની છું। અત્યારે તમે રોડ ઉપર ડેડ બોડી લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, શું આખો મામલો શું છે? ગઈકાલે રાતના આશરે 8:30-9 કલાકે અહીંયા એક ગમખ્વાર અકસ્માત થયેલો, તેમાં અમારા રાખેજ ગામના 2 આશાસ્પદ યુવાનોના મોત થયા છે। તો ગઈકાલે રાતે 9 વાગ્યાની વાત છે, અત્યારે બપોરે 12 વાગવા આવ્યા છે। અમે કંપનીના જે વાહનો છે, કંપનીના વાહન દ્વારા એક્સિડન્ટ થયું છે તો કંપનીની જવાબદારી આવે છે સર। અદાણી અહીંયા બાજુમાં સિટીમાં કંપની છે, એના માઇનિંગના વાહનો છે, એની જવાબદારી આવે છે કે એ લોકો આનો કંઈક જવાબ આપે, આનો ઉકેલ લાવે। ગવર્મેન્ટ એક બધું એમ કહેતી હોય કે અમે લોકોની સુરક્ષા કરીએ છીએ, તો આ રૂરલ એરિયા છે, ગવર્મેન્ટ નહીં ખબર છે આ માતેલા સાણની જેમ ઓવરલોડ ભરીને ઓવર સ્પીડમાં વાહનો હાલે છે। જે લોકોને સ્પીડ રાતના જોઈએ હોય એને ખબર હશે, એ આવી સ્પીડમાં આવે છે અને આ રીતના અઠવાડિયું 10 દિવસ થાય તો એકાદ એક્સિડન્ટ હોય છે। કેટલા લોકોના મોત થયા કાલે એક્સિડન્ટમાં? કાલે એક્સિડન્ટમાં 3 લોકોના મોત થયા છે। કેટલા લોકોની ઈજા પહોંચી? એમાં ઈજાગ્રસ્ત લગભગ 5-6 જણા થયા છે અને 2 ડેડ બોડી અમે અત્યારે અહીંયા રાખી છે અને અમારી જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંયાથી ખેહડવાના નથી। પરિવારની શું માંગ છે? પરિવારની માંગ છે કે એક કમાઉ દીકરા હતા તો એ લોકોને ભવિષ્યમાં એના બાળકો અથવા તો એના કુટુંબનો આધાર શું, અત્યારે નિરાધાર બની ગયા છે એ લોકો, એના માટે એની જોગવાઈ કંઈક કરે કંપની, આવી અમારી માંગ છે।